જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની ધૂમ આવક થઈ છે। યાર્ડમાં પ્રતિદિન 8 થી 10,000 બોક્સની આવક। ગીર સોમનાથ અને અમરેલીના ખેડૂતો પણ ઉમટ્યા છે। 10 કિલોના ગુણવત્તા મુજબ ₹500 થી 1200 સુધીનો ભાવ બોલાયો છે। વાતાવરણ સાનુકૂળ થતા આવકમાં મોટો ઉછાળો દેખાયો છે। છેલ્લા 4 થી 5 વર્ષની તુલનાએ ચાલુ વર્ષે કેરીની બમ્પર આવક થઈ છે। આવક વધતા ભાવમાં હજુ પણ ઘટાડો થવાની શક્યતા છે। પાછોતરો ફાલ સારો ઉતરતા કેરીની ક્વોલિટી પણ ઉત્તમ દેખાઈ રહી છે। કેરીના ભાવ અત્યારે સારા છે। 800-900 સુધી બજાર આવે છે, પણ અત્યારથી પાછું ફરીને જો વાવાઝોડું વરસાદ આવે તો અમને થોડી તકલીફ થાય ને કે અત્યારે અમારા ભાવ સારા છે અને 300-400 ખોખા લાવ્યા છે। એમાં 800-900 સુધી વેચાયું છે અમારું, અને અમારે અત્યારે સારું બતાવે છે, પણ 2-4 દિવસ વરસાદ વાવાઝોડામાં કહે છે તો જો આવે છે તો અમે હેરાન થશું। બધા ખેડૂત લોકોને અમે કહેવા માંગીએ છીએ જૂનાગઢ યાર્ડમાં કેરીની આવક બહુ સારી છે આ વર્ષે, પણ આ પાછતરના હિસાબે હમણાં બહુ તેજી છે। આજની તારીખ આજે વેચાણી કેરી 700 થી માંડીને 1400 રૂપિયાથી બોક્સ વેચાવો છે, પણ 15 તારીખથી પછી મને એમ લાગે છે કે 100-200 રૂપિયા નીકળી જાય, 600-700 કે 1000 સુધી સારી કેરી પડશે, અને આ ફેર કેરી ખાવાની પછી ગ્રાહકને મજા આવશે। વરસાદ થયો વાવાઝોડામાં પહેલા બહુ નુકસાની ગઈ છે, પાછો ફાલ આવી ગયો, વાંધો નથી આવ્યો આ વર્ષે। કેટલી સીઝન હાલશે? સીઝન લગભગ મારી અંદાજે હજી 2 મહિના હાલશે। નાના માણસો કેરી થાય જ છે આ ફેર। જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર 7 થી 8,000 બોકની આવક છે, અને ભાવમાં 500 રૂપિયાથી લગાવી 1100 રૂપિયા સુધી કેરી વેચાઈ છે। એવી કેરી છે, એવા ભાવ આવે છે, સારા ભાવ અત્યારે મળે છે ખેડૂતોને, અને આવતા દિવસોની અંદર કેરીની આવક વધશે। કેવી સીઝન સીઝન આ ફેરી સારી છે। વચ્ચે વાવાઝોડું વાવાઝોડાનું જે નુકસાન થયું છે 20-25%, છતાં પણ કેરી સારી છે।